કિડની આપણા શરીરનું કુદરતી ફિલ્ટર છે, જે લોહીને શુદ્ધ કરવાનું મહત્વનું કામ કરે છે. ઘણીવાર આપણી નાની નાની રોજિંદી ભૂલો અને આદતો કિડનીને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે નીચેની 7 ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ. 1. પૂરતું પાણી ન પીવું. શરીરમાં પાણીની અછતને કારણે કિડની લોહીમાંથી ઝેરી તત્વો, ટોક્સિન્સ બરાબર સાફ કરી શકતી નથી. લાંબા ગાળે આ આદત કિડનીમાં પથરી અને ઇન્ફેક્શનનું કારણ બને છે. 2. મીઠાનું, નમકનું વધુ પડતું સેવન. ખોરાકમાં વધારે પડતું મીઠું બ્લડ પ્રેશર વધારે છે, જેની સીધી અસર કિડનીની નસો પર પડે છે. દિવસ દરમિયાન 5 ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ. 3. પેશાબ રોકી રાખવાની આદત. ઘણા લોકો લાંબા સમય સુધી પેશાબ રોકી રાખે છે. આનાથી મૂત્રાશય પર દબાણ વધે છે અને કિડનીમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા કિડની ફેલિયર થવાનું જોખમ વધી જાય છે. 4. પેઇન કિલર્સનો વધુ ઉપયોગ. માથાનો દુખાવો કે સાંધાના દુખાવા માટે ડોક્ટરની સલાહ વગર વારંવાર પેઇન કિલર્સ એટલે કે દુખાવાની દવાઓ લેવાથી કિડનીને ગંભીર નુકસાન થાય છે. 5. ખાંડ અને સ્વીટ ડ્રિંક્સ. વધુ પડતી ખાંડ લેવાથી મેદસ્વીતા અને ડાયાબિટીસ થાય છે, જે કિડની બગાડવાનું મુખ્ય કારણ છે. સોફ્ટ ડ્રિંક્સ કે પેકેજ્ડ જ્યુસનું સેવન ટાળવું જોઈએ. 6. પૂરતી ઊંઘ ન લેવી. રાત્રે જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે કિડની પોતાના ટિશ્યુનું રિપેરિંગ કામ કરે છે. ઊંઘ પૂરી ન થવાથી આ પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને કિડની નબળી પડે છે. 7. બેઠાડું જીવનશૈલી અને કસરતનો અભાવ. શારીરિક શ્રમ ન કરવાથી બ્લડ પ્રેશર અને શુગર લેવલ અનિયંત્રિત રહે છે. રોજિંદી ચાલવાની કે યોગ કરવાની આદત કિડનીના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. કિડનીને સ્વસ્થ રાખવાની ટિપ્સ. 1. તાજા ફળો અને લીલા શાકભાજી ખાઓ. 2. વર્ષમાં એકવાર બોડી ચેકઅપ કરાવો. 3. વ્યસનો, દારૂ કે ધૂમ્રપાનથી દૂર રહો.